નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગુજરાતની આંગણવાડી બહેનો માટે આવેલા એક બહુ જ મોટા અને મહત્વના ટેકનોલોજીકલ અપગ્રેડ વિશે. જુઓ, આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી, પણ ખરેખર તો છેક પાયાના સ્તરે હેલ્થ સર્વિસ પહોંચાડવાની આખી રીતને બદલી નાખનારી એક ક્રાંતિ છે. ચાલો આખી વાતને આપણે વિગતવાર સમજીએ. આ આંકડો જુઓ, 53,000થી પણ વધારે. આ આંકડો જ બતાવે છે કે આ યોજના કેટલી મોટી છે. આખા રાજ્યની 53,000 કરતાં પણ વધુ આંગણવાડી વર્કર્સ અને સુપરવાઇઝર્સને હવે નવા નક્કોર 5G સ્માર્ટફોન મળવાના છે. આ એક એવું પગલું છે જેનો સીધો હેતુ આખી સિસ્ટમને મોડર્ન બનાવવાનો છે. તો આ પહેલનો અર્થ શું? ખાલી નવા ફોન આપી દેવા એટલો જ છે? ના, બિલકુલ નહીં. આ તો આપણી જે જરૂરી સામુદાયિક સેવાઓ છે ને એને પહોંચાડવાની જે આખી પદ્ધતિ છે એમાં આવેલું એક મૂળભૂત પરિવર્તન છે. એમ સમજો કે કાગળ પરથી સીધા ડિજિટલ પ્લેટફોર્મ પર એક મોટી છલાંગ છે. આ જાહેરાત જે છે ને એ રાજ્યના પોષણ અભિયાન અંતર્ગત લેવાયેલું એક બહુ જ મુખ્ય પગલું છે. આનો હેતુ એકદમ સ્પષ્ટ છે. કુપોષણ સામેની જે આપણી લડાઈ છે એને વધુ ચોક્કસ અને અસરકારક બનાવવી અને ટેકનોલોજીના માધ્યમથી છેક ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા આપણા કાર્યકરોને મજબૂત બનાવવા. પણ સવાલ એ છે કે આટલા મોટા ફેરફારની જરૂર પડી કેમ? આ નિર્ણય પાછળ વર્ષોનો સંઘર્ષ અને જૂની કંટાળાજનક સિસ્ટમના પડકારો જોડાયેલા છે. ચાલો જોઈએ કે આંગણવાડી બહેનો અત્યાર સુધી ખરેખર કઈ મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી. જરા વિચારો તો, ભારેખમ રજિસ્ટરના થપ્પા લઈને ઘરે ઘરે જવાનું, એક વિગત હાથથી લખવાની અને પછી રિપોર્ટ્સ જમા કરાવવા માટે ઓફિસોના ધક્કા ખાવાના. આ સિસ્ટમ ખાલી બિનકાર્યક્ષમ નહોતી, પણ એમાં ભૂલો થવાની અને સેવાઓ પહોંચાડવામાં મોડું થવાની પૂરેપૂરી શક્યતા રહેતી હતી. અને હા, આ નિર્ણય કંઈ રાતોરાત નથી લેવાયો. આ તો એક લાંબા સંઘર્ષનું પરિણામ છે. વર્ષોથી માંગણીઓ થતી હતી, છેલ્લા કેટલાક સમયથી વિરોધ પ્રદર્શનો પણ થયા અને છેવટે સરકારના 5 મંત્રીઓ સાથેની એક હાઈ લેવલ મીટિંગ પછી આખરે આ માંગણીનો સ્વીકાર થયો. તો આ બધા પડકારોનો ઉકેલ શું છે? સરકારે જે આ 5G પેકેજ આપ્યું છે એ ખરેખર છે શું? અને એનાથી કાર્યકરોને કેવી રીતે મદદ મળશે? ચાલો એની વિગતોમાં ઊંડા ઉતરીએ. અહીંયા જુઓ, આ પરિવર્તન કેટલું મોટું છે. જ્યાં પહેલાં પેન અને કાગળ હતા, ત્યાં હવે સીધો 5G સ્માર્ટફોન હશે. હાથથી થતી ડેટા એન્ટ્રીનું સ્થાન પોષણ ટ્રેકર એપ લઈ લેશે અને મોડા પહોંચતા રિપોર્ટ્સની જગ્યાએ હવે બધું જ રિયલ ટાઈમમાં અપડેટ થશે. આ એક સંપૂર્ણ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન છે. સરકાર ખાલી ફોન નથી આપી રહી, પણ એક આખી કીટ આપી રહી છે જેમાં સેમસંગનો એકદમ પાવરફુલ 5G ફોન છે, ઓરિજિનલ ચાર્જર છે અને ફિલ્ડ વર્કમાં ફોન સુરક્ષિત રહે એ માટે બેક કવર અને ટેમ્પર્ડ ગ્લાસ જેવી બધી જરૂરી વસ્તુઓ પણ સામેલ છે. હવે જો 55,612 જેટલા ફોન વેચવા એ કોઈ નાની વાત નથી. આટલા મોટા પાયે વિતરણ માટે સરકારે એકદમ ચોક્કસ અને સંપૂર્ણ પારદર્શક યોજના બનાવી છે, જેથી કોઈ ગડબડ ન થાય. આ 4 સ્ટેપની પ્રોસેસ એ નક્કી કરે છે કે દરેક ફોન સાચા વ્યક્તિ સુધી જ પહોંચે. IMEI નંબર ટ્રેકિંગથી લઈને ફોટો અને OTP વેરિફિકેશન સુધી આ આખી સિસ્ટમના કેન્દ્રમાં પારદર્શિતા અને જવાબદારી રાખવામાં આવી છે. તો આ નવા સ્માર્ટફોનના મુખ્ય ઉપયોગ શું છે? એ છે પોષણ ટ્રેકર એપ. સરળ ભાષામાં કહીએ તો આ એક ડિજિટલ રજિસ્ટર છે. હવે બાળકોના વજન, ઊંચાઈ અને પોષણની બધી જ માહિતી તરત જ ઓનલાઈન અપડેટ થઈ જશે. આનાથી ડેટા મેનેજમેન્ટનું કામ એકદમ સરળ અને ફટાફટ થઈ જશે. આ પહેલની અસર ખાલી આંગણવાડી બહેનોના કામ સુધી જ સીમિત નથી. એનાથી ઘણી આગળ છે. આની સીધી અસર આપણા સમાજના આરોગ્ય, સરકારી કામકાજ અને ખુદ કાર્યકરોના સશક્તિકરણ પર પણ જોવા મળશે. આ પ્રોજેક્ટ 3 મોટા રાષ્ટ્રીય મિશન સાથે સીધો જોડાયેલો છે. 1. પોષણ અભિયાન માટે સાચો અને સચોટ ડેટા. 2. ડિજિટલ ઇન્ડિયા માટે ગામડાઓમાં ડિજિટલ સાક્ષરતા. અને 3. સુશાસન માટે પારદર્શિતા. એટલે આ એક એવી પહેલ છે જેની અસર બહુ લાંબા ગાળાની હશે. આ એક વિચાર સરકારનો આખો દૃષ્ટિકોણ ખૂબ સરસ રીતે રજૂ કરે છે કે ટેકનોલોજીનો ઉપયોગ ખાલી ડેટા ભેગો કરવા માટે નથી, પણ સામાન્ય નાગરિકોનું જીવન સરળ બનાવવા અને છેવાડાના સ્તરે કામ કરતી મહિલાઓને વધુ શક્તિશાળી બનાવવા માટે છે. જો કે સ્માર્ટફોનની માંગ તો પૂરી થઈ ગઈ છે, પણ આ વાર્તા અહીં જ ખતમ નથી થતી. આંગણવાડી કાર્યકરોની સારી કામકાજની પરિસ્થિતિઓ માટેની બીજી ઘણી માંગણીઓ છે જે હજુ પણ વિચારણા હેઠળ છે. આ ટેબલ આખી પરિસ્થિતિને એકદમ સ્પષ્ટ કરી દે છે. જુઓ, ટેકનોલોજીની માંગ પૂરી થઈ ગઈ છે એટલે એની સામે પૂર્ણ લખેલું છે, પણ પગાર વધારો, કાયમી નોકરીનો દરજ્જો અને પેન્શન જેવા બીજા જે મહત્વના મુદ્દાઓ છે એ હજુ પણ બાકી છે.
એટલે આ ડિજિટલ પગલું એક મોટી જીત જરૂર છે, પણ સંઘર્ષ હજુ ચાલુ છે. તો હવે છેલ્લો અને સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું આ ટેકનોલોજીકલ અપગ્રેડ બાકીના જે મોટા સુધારા છે એના માટે એક પ્રેરક બળ બનશે? હવે તો સમય જ બતાવશે કે આ ડિજિટલ ક્રાંતિ આંગણવાડી બહેનોના ભવિષ્યને કેટલું ઉજ્જવળ બનાવી શકે છે.